નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત 87 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફની અસરને કારણે રાજ્યમાં હવામાનમાં ફેરફારો જોવા મળી રહ્યા છે। આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ અને દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ વરસાદ પડી શકે છે। 30 માર્ચે કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ અને 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ત્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ અને 37 ડિગ્રી તાપમાન રહી શકે છે। तो पिछले 24 घंटे में जो आमतौर पे खुश्क रहा है, कोई बारिश नहीं हुई। और जो मैक्सिमम टेम्परेचर्स की अगर बात करते हैं तो मैक्सिमम टेम्परेचर में कल सौराष्ट्र कच्छ में उल्लेखनीय गिरावट आई है। इन टेम्परेचर्स में भी उल्लेखनीय गिरावट सौराष्ट्र कच्छ में आई है। और जो अभी जो वेस्टर्न डिस्टर्बेंस है, जो सिस्टम है, इसके अलावा एक नॉर्थ वेस्ट राजस्थान पे चक्रवाती परिसंचरण है, उसकी हवा का इनके प्रभाव से हम आज उम्मीद कर सकते हैं कि गुजरात रीजन और सौराष्ट्र कच्छ में, खास करके नॉर्दर्न पार्ट्स में, जिसमें कच्छ आ गया, अपना द्वारका, मोरबी, जामनगर, पोरबंदर, राजकोट और गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, महेसाणा, पाटन इत्यादि में हल्की से मध्यम बारिश की संभावना है। સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી દૂધનો કાળો કારોબાર ચર્ચાની ચકડોળે પડ્યો છે। ત્યારે એક તરફ પોલીસ અને જનતા દ્વારા દૂધના શંકાસ્પદ ટેન્કરો પકડાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકારના આંકડા કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે। વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ। તાજેતરમાં સામે આવેલા સરકારી રિપોર્ટ મુજબ રાજ્યભરમાંથી લેવાયેલ 11,684 નમૂનાઓમાંથી એક પણ નમૂનો હાનિકારક સાબિત થયો નથી। આ ફૂલ ગુલાબી રિપોર્ટે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા સૌરાષ્ટ્રના જૂનાગઢ, જેતપુર અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં બે રોકટોક ડુપ્લિકેટ દૂધનો વેપાર ધમધમી રહ્યો છે। થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના આગેવાનોએ જેતપુર અને જૂનાગઢમાંથી શંકાસ્પદ દૂધના ટેન્ડરો ઝડપી પાડ્યા હતા। ત્યારબાદ પોલીસે પણ વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા। આ સ્થિતિ વચ્ચે સામાન્ય જનતા હવે દૂધ પીતા પણ ડરી રહી છે। નકલી દૂધની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે ખુદ સત્તાધારી પક્ષ ભાજપના ધારાસભ્યએ પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે। જૂનાગઢમાં યોજાયેલી ફરિયાદ અને સંકલનની બેઠકમાં ભાજપના ધારાસભ્યએ અધિકારીઓને આકરા શબ્દોમાં ટકોર કરી હતી અને કહ્યું હતું કે દૂધમાં થતી ભેળસેળ રોકવા માટે તંત્રના અધિકારીઓ ભગવાનનો ડર રાખે। તો બીજી તરફ વિપક્ષી ધારાસભ્યોએ હવે આ મામલે જનતા રેડ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ક્લીન ચીટ રિપોર્ટ સામે વિપક્ષ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે શું આ મામલે કોઈ કડક તપાસના આદેશ આપવામાં આવે છે કે પછી આ સફેદ જાહેરનો કારોબાર આમ જ ચાલતો રહેશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા વાપી નજીક બલીઠા વિસ્તારમાં નેશનલ હાઈવે 48 ઉપર હિટ એન્ડ રનની એક કમકમાટી ભરી ઘટના સામે આવી છે, જેણે માનવીય સંવેદના ઉપર ગંભીર સવાલ ઉભા કર્યા છે। વધુ વિગત સાથે જોઈએ ખાસ અહેવાલ। દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા વાપીના બલીઠા હાઈવે પર શનિવારે રાત્રે એક એવી ઘટના બની જેણે સમગ્ર પંથકને હચમચાવી દીધો છે। એક અજાણ્યા રાહદારીનું અકસ્માતમાં મોત થયા બાદ પણ રસ્તા પર પડેલા તેના દેહ પરથી અનેક વાહનો પસાર થતા રહ્યા, પરંતુ કોઈએ માનવતા દાખવી વાહન થોપવાની તસ્દી લીધી નથી। ભલભલા પથ્થર દિલના માનવીના રૂવાડા ઊભા કરી દે તેવા દ્રશ્યો નજીકના સીસીટીવીમાં કેદ થયા હતા। શનિવારે રાત્રે બલીઠા હાઈવે પર પૂર ઝડપે દોડી રહેલા એક અજાણ્યા વાહને રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીને જોરદાર ટક્કર મારી હતી। આ ટક્કર એટલી ભયાનક હતી કે રાહદારી મહિલા ફંગોળાઈને સીધી ડિવાઈડરની દિવાલ પર પટકાયા હતા અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। દુર્ઘટના અહીં જ અટકી ન હતી। પ્રાથમિક અકસ્માત બાદ એક અજાણ્યા વાહને ફરીથી આ રાહદારીને અડફેટે લેતા તેનો મૃતદેહ રોડની વચ્ચે આવી પડ્યો હતો। ત્યારબાદ લગભગ 20 મિનિટ સુધી હાઈવે પરથી પસાર થતા અનેક વાહનો આ મૃતદેહ પરથી પસાર થઈ ગયા હતા। રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડેલા દેહને જોઈને કોઈ પણ વાહન ચાલકે માનવતા દાખવી ન હતી, જે માનવતા પર મોટા સવાલ ઊભા કરી રહ્યા છે। હિટ એન્ડ રનની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક પછી એક વાહનો પસાર થઈ રહ્યા છે અને અકસ્માત સર્જનાર ચાલક પણ ફરાર થઈ ગયો છે।
અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ વાપી ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને રસ્તા પરથી મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે ચલા CHC ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા વાહન ચાલકોની શોધખોળ શરૂ કરી છે. હાઈવે પર બનેલી આ ઘટનાએ સુરક્ષા અને લોકોની સંવેદનહીનતા સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સુરતમાં જૈન મુનિ વિવાદમાં બીજી કથિત ઓડિયો જે છે વાયરલ થઈ છે. ત્યારે યુવતીને ધમકાવવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યાં યુવતીને ફોન, લેપટોપ જપ્ત કરવાની ધમકી આપી છે. ત્યારે સામેની વ્યક્તિ સતત અપશબ્દો અને ધમકી આપતે હોય તેવું સંભળાઈ રહ્યું છે. બોલો ઉર્વશીબેન, શું ડિટેલ મળી? પ્લીઝ, હું બહાર છું, મારા કામ ઉપર છું. તમારું કામ? હું રિક્વેસ્ટ કરું છું તમને, મારા બચ્ચા ઘરે એકલા છે, પ્લીઝ કોઈ. તમારી પાસે ફોટા હતા ઓનલી ફોર, તો ગયા કેવી રીતના? મારી પાસે હતા, હું કહું છું. મેં પછી સાહેબજીને પોતાને એમના લોકલ નંબર પર બી મોકલ્યા હતા, એમને બતાવવા કે જો મારી પાસે છે. મેં પારીને પણ મોકલેલા છે અને મેં નમ્રતાબેનને બી એક જ મોકલેલો હતો અને મેં ડિલીટ બી મારી દીધો. મને નથી ખબર, ખરેખર મને નથી ખબર. જ્યારથી મારા ફોન હેક થઈ રહ્યો છે ને, મને નથી ખબર પડી રહી શું થઈ રહ્યું છે. હું મારા સોશિયલ અકાઉન્ટ પર પણ નથી, હું મારા એક પણ સોશિયલ અકાઉન્ટ પર એક્ટિવ નથી અત્યારે. હમણાં એક માણસ આવશે તમારા ઘરે. અરે મહેરબાની કરો, હું પ્લીઝ મારા કામ ઉપર છું, તમે સમજો મારી વાત પ્લીઝ. ફોન છે ને, મારી વાત, ફોન, પેન ડ્રાઈવ, લેપટોપ છે, બધું લઈને જતો રહેશે. તમે બધું નવું કરી લો, બરાબર? સુરતમાં જૈન મુનિ સાગરચંદ્રનો કથિત ઓડિયો વાયરલ થતા વિવાદ ઉભો થયો હતો, જ્યાં ઓડિયોમાં મુનિ અને એક યુવતી વચ્ચેની વાતચીત હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને જેમાં ધમકી અને ચેતવણી જેવા આક્ષેપો સામે આવ્યા હતા. ફોટા વાયરલ થયા બાદ આ ઓડિયો છે વધુ ચર્ચાનો વિષય બન્યો છે, જે સમગ્ર મામલે અનેક સવાલો ઉઠતા તપાસની માંગ તેજ બની છે. એમાં મારો નંબર આવ્યો કે મેં શેર કર્યા છે. કહું છું હમણાં ઊંઘી. એમાં મારો નંબર આવ્યો, મેં શેર કર્યા છે. હું તને એટલું બહુ સાવચેત રહેજે. શું સાવચેત રહું યાર? ચોટીલાથી 4 કિલોમીટર આગળ દ્વારકેશ શ્રી દ્વારકાધીશ. હેલો, હું શું સાવચેત રહું? શેમાં સાવચેત રહું? મને કઈ ખબર નથી. એ દિવસે તમે ફોન મૂકી દીધો. તારા ફોન માંથી કોને લીધા, શું કર્યું? મેં તને બહુ વાર કીધું ડિલીટ મારી દે. ગુસ્સામાં પણ કશું ખરાબ થઈ જશે, પરંતુ મેં ગુસ્સામાં પણ મેં ક્યારે નમ્રતાને મોકલ્યો છે. આ રેલો ક્યાં જઈને ટકશે ને કોને આને સપડામાં લેશે ને. મેં ગુસ્સામાં પણ એક વખત નમ્રતાને મોકલ્યો તો પછી આપણા બંનેની વાત થઈ ને પછી સોગંદથી કહું છું મેં ક્યારે કોઈને પારીને પણ મોકલ્યા. પછી તે કીધું મેં ડિલીટ કર્યા છે. પારીની પાસે બધા ફોન હતા, મેં ફોટા હતા, મેં તને કીધું તું. પછી તે મને કીધું કે પારીનીએ મને કીધું કે મને આમાં ઇન્વોલ્વ નથી થવું, એટલે મેં બધા ફટકથી ડિલીટ મારી દીધા હતા એનામાંથી. હવે એને સેવ કરીને રાખ્યા તો હું શું કરું? હું તને કશું કહેતો નથી, તું શું કર, પરંતુ હવે સાચવીને રહેજે, કારણ કે હવે આમાં તારું નામ આવી રહ્યું છે ને એમાં આ રેલો ક્યાં કેવી રીતના ક્યાં જઈને ટકશે એ હવે મારા હાથમાં પણ કશું નથી. રાજકોટમાં સગીર બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જે આરોપીઓએ ડરાવી, ધમકાવી, લાલચ આપી અને છેલ્લા કેટલાક મહિનાથી શોષણ કર્યા હોવાના આક્ષેપો લાગ્યા હતા. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી અને બંને આરોપીઓને ઝડપી લીધા હતા. ઘટનાને લઈને શહેરમાં ભારે રોષ ફેલાયો છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. બે દિવસ પહેલા મજૂર વર્ગના છોકરાઓ નાનકડા એવા હોય અને એસએમ ચોક ખાતે એ લોકો બેસેલા હતા અને અહીંયા મને જાણવા મળ્યું એવું હતું કે આ છોકરા ઉપર અવારનવાર દુષ્કર્મ થાય છે ને એવી રીતના એ લોકો વાતો એ લોકોને ચાલુ હતી અને એમાં પૂછતા અને છોકરા સાથે વારંવાર દુષ્કર્મ થતું હતું ને ઘણા મજૂર વર્ગના નાના એવા છોકરા હોય જે ઘરમાંથી રખડતા હોય, બગીચે બેસતા હોય કે રોડ પર રખડતા એવા છોકરાને આ જે બંને આરોપી છે એને હસલાવી ફોસલાવી અથવા ડરાવી ધમકાવીને એની ઉપર વારંવાર દુષ્કર્મ કરતા હતા. એડિઝન પોલીસ સ્ટેશનમાં એક બેન છે, એમના છોકરા જે માઇનોર છે એના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે, તેમજ બીજા એક એમના મિત્ર છે માઇનોર, એમનો પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. એ બાબતે એમને ફરિયાદ આપેલી. એ 351(2) 54 તથા પોક્સો કલમ 6, 8, 12, 17 મુજબની ફરિયાદ છે, જે ફરિયાદ એડિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે.
ઉનાળાની શરૂઆત થતાં જ વાવ થરાદના ગોલબ ગામમાં પાણી માટે ભારે કકળાટ જોવા મળી રહ્યો છે. ત્યારે પાણીની સમસ્યાને લઈને રજૂઆતો કરવામાં આવી, પરંતુ આમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. એક બાજુ સરકાર દ્વારા જલ જીવન મિશન અંતર્ગત મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ સરહદી વિસ્તારોમાં ટેન્કર રાજ ચાલતું હોવાથી સરકારના જલ જીવન મિશનના વચનો પોકળ સાબિત થઈ રહ્યા છે. ને પાણી ના આવવાનું મુખ્ય કારણ કયું છે કે કોણોઠીથી કરીને બોલે બધું ઓછામાં ઓછા 500 કનેક્શન છે. એ 500 કનેક્શન કાપવામાં આવે તો અમારા ગામમાં પાણી આવે. તો એ કનેક્શન કાપવામાં નહીં આવે તો અમે મહિલાઓ સાથે સોયગામ મામલતદારમાં જાય ને ભૂખ હડતાલ પર ઉતરીશું. રાડ જે છે પાણી વાળું શું કરવું? રૂપિયાની સગવડ હોય તો ટંકરે લવરાવો. ટંકરે ઘરે હોય ઘરે હોય ને લાવે. આપણે કોણ લાવે ટંકર? અને પાણી ભરવા દો તો ફોડો ફોડીને આવો. વિખવાદ હોય બધે પાણી દવરાય એમ છે. ત્યાં કોઈની સકલી હોય પાણી થી દવરાય. રૂપિયા લેવા દવરાય પણ પાણી લેવા ના દવરાય. અત્યારે આવી રાડ ત્રાસ વર્તાય 2 મહિના છે. 2 મહિના છે પાણી થોડે આવતું નથી. અમારે નવરું ધોવું છોકરાને માલને અમારે પાણી વાળું શું કરવું? તો અમે 2 મહિના છે પાણી થોડે અમે ભાળતા થા નહીં. તો સરકારને પાણીને મારે કરવું તો પડે. તો ક્યાં આવે સાહેબ? નથી જ આવતો ને. ઢોર તરસી મારે છોકરાઓ બોકરાઓ બધા પાણી આવતો જ નથી. તો 2 મહિના છે નથી આવતો. થોડું આવે છે, કલાક મેલે છે. કલાકે શું થાય? કે રજૂઆત બીજી કરી સરપંચ તરીકે તમે? અહીંયા આપણે સરહદી વિસ્તારનું ગોલબ ગામ, ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. તો અહીંયા ગામ લોકોની બહેનો સરકાર પાસે અપેક્ષા રાખે છે કે અમને પાણી આપો. ગુજરાત સરકારે કરોડો રૂપિયાના ખર્ચે જળસે નળની યોજનાઓ તો બહાર પાડી છે. જળસે નળ ઘર સુધી પહોંચ્યું છે, પણ હજી પાણી અહીંયા મળી રહ્યું નથી. તો ક્યાંક ને ક્યાંક અહીંયા દ્રશ્યો બતાવીશું. બહેનો મોટી સંખ્યાની અંદર પોતાના જે પાત્રો છે, જે વાસણો છે, એ લઈને પાણી ભરવા માટે આવી છે, પણ ટેન્કરમાં પણ પૂરતું પાણી નથી. અહીંયા સરહદી વિસ્તારમાં માત્ર દાવાઓ, જે પાણીના જળસે નળના જે દાવાઓ છે, એ સતત પોકળ સાબિત થઈ રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક બહેનો પોતાના બાળકોને શાળાએ મૂકવા માટે સવારમાં એને નવડાઈ ધોવડાઈને સાફ સુફ કરી અને મૂકવાનું હોય છે, પણ પાણી વગર બાળકોને શાળાએ નવડાયા વગર પણ મૂકવા માટે મજબૂર છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર, આ જે બહેનો છે ગોલપની, એમનો અવાજ તંત્ર સુધી પહોંચે અને જે પાણીની જે સમસ્યા છે એનો તાત્કાલિક નિરાકરણ આવે. ભમરાજી વાઘેલા, મંતવ્ય ન્યૂઝ, વાવ થરાદ. રાજકોટના ધોરાજીમાં રૂપિયાની લેતી દેતીમાં યુવક પર હુમલો થયા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે હુમલાની ઘટનામાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. બનાવને લઈ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જે સમગ્ર મામલે પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. ગઈકાલે ધોરાજીમાં ITI પાસે અમારા કોળી સમાજના યુવાન હિમાલય હરેશભાઈ બારૈયાનું જે પૈસાની લેતી દેતી સામાન્ય બાબતમાં મારામારી કરી અને મર્ડર કરી નાખવામાં આવ્યું. એ લોકોને કડકમાં કડક સજા થાય એવો અમારો સમાજ આખો અત્યારે ભેગો થયો છે અને અમારો છોકરાનો અમે ગુમાવી દીધો છે. એટલે હવે પાછળ અત્યારે એના ઘરના નાની ઉંમરના પેટમાં પ્રેગ્નન્ટ છે, એટલે એને ન્યાય મળે અને અમારો સમાજની એવી માંગણી છે કે કડકમાં કડક સજા થાય. આમાં અમુકના નામ છે નથી, એને કઈને બક્ષવામાં ન આવે. જીવ હોય એ કાયદેસર કાયદાનું પૂરેપૂરું કામ કરે અને કોઈને છોડવામાં ન આવે. આજે અમારા સમાજ લેવલે એક છોકરાની હત્યા કરવામાં આવી છે. જે કોઈ આરોપી હોય તેની ઉપર કાયદેસર કાર્યવાહી કરે. જે કાયદા મુજબ કરવામાં આવે, કલમો જે ઉમેરવામાં આવે અને કાયદેસરની તપાસ કરવામાં આવે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં જે ફ્રોડ ટોળકીએ એમ્બ્યુલન્સ સાથે ઠગાઈની કોશિશ કરી હોવાનું સામે આવ્યું છે. ઓમ બનના ખાનગી એમ્બ્યુલન્સના ઓનર સાથે છેતરપિંડીની કોશિશ કરી હતી. અમદાવાદથી ધાનેરા સુધી મામલતદાર સંબંધીને લઈ આવવાનું કહી કોલ કર્યો હતો. એમ્બ્યુલન્સ માલિકને કહ્યું કે તમે 7,000 નાખી દો અને SDMના ઘરે જઈ લઈ લો. અમદાવાદ આવેલ જે સ્થળ ઉપર સંબંધીની એમ્બ્યુલન્સ મોકલતા મામલો સામે આવ્યો હતો. કાલે મારી જોડે કોલ આવેલો હતો અમદાવાદથી. કોલ આવેલો કે એમ્બ્યુલન્સ માટે અમદાવાદથી કેડી હોસ્પિટલથી એમ્બ્યુલન્સ તમારી અમદાવાદ આવેલી છે. તો મેં ના પાડ્યું કે મારી એમ્બ્યુલન્સ અમદાવાદ આવેલી નથી. કોઈ બી ગાડી આવેલી હોય તો મને કોન્ટેક્ટ કરો. મેં કોઈ ગાડી આવી નથી અમદાવાદ સાઈડ અમારી ધાનેરાની. એટલે પછી મેં કીધું તમને કોન્ટેક્ટ કરાવું અમદાવાદથી, એવી રીતનું કીધું. પછી મને 5 મિનિટ પછી પાછો ફોન આવ્યો કે હું મામલતદાર ધાનેરાથી બોલું છું. મારી મમ્મી
ભરતી છે 4,70,000 ભરી નાખ્યા છે. 7,500 તમે મને હું ક્લિયરનો કાર્ડ નાખું, એમાં તમે 7,500 મારા નાખો, હું તમને ધાનેરા જઈને હું આપી દઈશ. આવી તો મારા જોડે કોલ આવ્યો, પછી મેં ત્યાંથી ગાડી મૂકી. ત્યાં ભાઈ ત્યાં હાજર નહોતો ને આવી રીતના ચરી ખાય છે મામલતદારના નામે. ડીસામાં એક યુવતીને પ્રેમ અને લગ્નના વચનોથી ફસાવવામાં આવી હતી. વિશ્વાસ જીત્યા પછી આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. યુવતીએ હિંમત દાખવી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ન્યાયની રાહ જોવામાં આવી રહી છે. 30/1/2025 ત્યારે હું સિવિંગ ક્લાસ જતી ત્યારે વિશાળ રાજકુમાર સંદેશા મને લેવાય તેમના ઘરે લઈને જઈ મને માટી શોષણ કરી. પછી 1 મહિના પછી મને ધમકી આપી, જો તું આવું નહીં કરે, સહયોગી નહીં કરે તો હું તારા ભાઈઓને ગમે ત્યાંથી ઉપાડીને મારી લઈશ. પછી સુરત લઈને જઈને માટી 16 તારીખે સાંજે 2 વાર શોષણ કર્યું. પછી અને તેમના ઘરવાળાને બધે સવારમાં બોલાયા. મુકેશ કુમાર, સગનજી સાંકલા, રાહુલ રાજેશકુમાર સંદેશા, શાંતિ કાકા, દેવો કાકો, મેહુલ, સુરેશભાઈ. હિંમતનગર તાલુકાના આગિયોલ ગામે મોડી રાત્રે આધેડ વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જૂની અદાવતને લઈ જીવલેણ હુમલો કરી મોત નિપજાવ્યું હતું. ત્યારે મૃતકના ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીકાયા હતા અને જેના કારણે ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે ઘટનાની જાણ થતાં જ ગામભોઈ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગયો હતો, જ્યાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. નર્મદા પરિક્રમા માટે સુરતથી આવેલ 65 વર્ષીય મહિલાનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. તિલકવાડા નદી પાટાથી ઉપર તરફ આવતા અચાનકથી તેઓ ઢળી પડ્યા હતા, જ્યાં મહિલાની સારવાર અર્થે તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરે મહિલાને મૃત જાહેર કર્યા હતા. આ દુઃખદ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તો અમે ચાલતા હતા, અમારા સાથે અમારા એક માતાજી સવારે 6-6:30 વાગે પડી ગયા. તેમને અમે 108માં હોસ્પિટલમાં લાવ્યા. હવે હોસ્પિટલમાં લાવ્યા ત્યાં એમની ડેથ થઈ ગઈ છે. ગઈકાલે રાત્રે પરિક્રમા કરવામાં મોટી સંખ્યામાં લોકો આવેલા હતા, જેમાં એક સુમનબેન કરીને સુરતથી આવેલા હતા, જેની ઉંમર 65 વર્ષ હતા, જે વહેલી સવારે 6:30 વાગે ત્યાં નદી કિનારે ઢળી પહેરેલા હતા, જેને 108 મારફતે અત્રેના સમીકરણ તિલકવાડામાં લાવેલા હતા, પરંતુ એમની પહેલેથી મોત થયેલા હતા, જે તપાસ કરતા જાહેર કરવામાં આવેલા હતા. દ્વારકા નેશનલ હાઈવે પર નંદાણા ગામ નજીક ખાનગી મિની બસ પલટી ગઈ હતી. બસ ચાલકને જોકો આવી જતા અચાનક બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતની આ ઘટનામાં 7 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી અને આગળની તપાસ હાથ ધરી હતી. અમે વડોદરાથી દ્વારકા દર્શન કરવા જઈ રહ્યા હતા અને 17 જણ અમે બસમાં હતા અને ત્યાંથી 53 કિલોમીટર બાકી હતું ને બસ ડ્રાઈવરને રસ્તામાં ઊંઘ આવી જતા અમારી બસ ખાડામાં પડી ગઈ અને અમારા ઘરના સદસ્યોને ઘણી બધી ઈજા થઈ છે. તો ભાવનગરના વાળુકટ ગામે 29 વર્ષીય યુવક ઉપર કેટલાક શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં યુવકની હથિયારના ઘા મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનાવાયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર ચાલી રહી હતી. ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. उसके मुताबिक जो है पुलिस स्थल पर पहुंची और जो है लाश को जो है अपने सुपुर्द लिया. अभी અત્યારે जो છે ઇન્ક્વેસ્ટની કામગીરી ચાલુ છે, પછી तजवीज चालू है. सर मृतक का नाम क्या है? रवि भाई नाम जानने को अभी तक मिला है. सर कोई कारण जणाव मरे अभी तजवीज चालू है. सर सेना वाले हत्या કરવામાં આવી છે? अभी तपास चालू है. सर हत्या कई जगह वाडूगढ़ गांव के विस्तार में जो है चौक आता है, उस चौक के जो है સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બનાસકાંઠાના વડગામમાં કોંગ્રેસ દ્વારા જન વિશ્વાસ સંમેલન યોજાયું હતું,
જે સંમેલનમાં વડગામ તાલુકાના ચૌધરી સમાજના આગેવાન ગોવિંદ ચૌધરી સહિત 60 જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ વડગામથી ફૂંકાયો હોવાનું અમિત ચાવડાએ હુંકાર કર્યો હતો. જન્મ કોંગ્રેસમાં થયો છે અને નોકરી હોવાથી આજે 60 વર્ષની ઉંમરે કોંગ્રેસ જોડવાનો સમય આવ્યો. માનનીય શ્રી ગુલાબસિંહજીએ કહ્યું એમ વડગામ તાલુકો એટલે આઝાદી પછી બનાસકાંઠાનો રાજકીય ઇતિહાસ લખનારો તાલુકો હતો અને એ તાલુકાની અંદર એક રાજકીય કુટુંબની અંદર મારો જન્મ થયેલો છે એટલે કોંગ્રેસ તો મારા ખૂનમાં પહેલેથી જ લખાયેલી હતી. અહીંથી આખા ગુજરાતમાં સંદેશો આપવો હોય તો જાય છે અને એટલા જ માટે જે શરૂઆતમાં રાજેન્દ્રસિંહભાઈ વાત કરી કે ગણતરીના કલાકોમાં ચૂંટણીઓ જાહેર થવાની છે અને હું માનું છું કે ચૂંટણીઓ ગણતરીના કલાકોમાં જાહેર થવાની હોય તો એ ગુજરાતમાં જે પરિવર્તન થવાનું છે એનો શંખનાદ આજે આ વડગામની ધરતીથી ફૂંકાયો છે અને એના તમે બધા જ સાક્ષી છો અને તમારા ભરોસે એટલું ચોક્કસ કહું કે ગુજરાતમાં પહેલી તાલુકા પંચાયત કોઈ બનશે તો વડગામ બનવાની છે. જૂનાગઢનું સુપ્રસિદ્ધ સત્તાધાર ધામ હવે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાનું એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે. આપા ગીગાના ઓટલે દરરોજ 10,000 યાત્રાળુઓનું ભોજન ગુજરાતના સૌથી મોટા બાયોગેસ પ્લાન્ટ ઉપર તૈયાર થાય છે. 1,000 ગાયોના છાણનો ઉપયોગ કરી નિર્મિત આ પ્લાન્ટ દ્વારા પર્યાવરણની સુરક્ષા સાથે જ લાકડા અને ગેસ સિલિન્ડરની પણ મોટી બચત કરવામાં આવી રહી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ નવસારીના પ્રવાસે આવી વિકાસ કાર્યોને નવી ગતિ આપી છે. તેમણે એક જ દિવસે કુલ ₹44.65 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. શહેરમાં 89 નવા આંતરિક રસ્તાઓના કામો શરૂ કરાયા છે અને જેનાથી કનેક્ટિવિટી મજબૂત બનશે. ત્યારે કાછિયાવાડી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માઇનોર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત સ્ટોર્મ વોટર ડ્રેઇન અને આ સાથે જ ડ્રેનેજ લાઇન અને બ્લોક પેવિંગના જે કામો છે એ પૂર્ણ કરવા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકાને આધુનિક બનાવવા નવા વાહનો અને સાધનોને પણ લીલી ઝંડી અપાઈ હતી. નવસારી મહાનગરપાલિકા જે નવી મહાનગરપાલિકા આખા રાજ્યમાં બની છે એમાં સૌથી આગળ છે. વિકાસના કામોને કારણે, એની ક્વોલિટીને કારણે, એની ઝડપને કારણે એના માટે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વિશેષ રૂપે અધિકારીઓએ પણ જે રીતે પ્લાનિંગ કર્યું છે એના આધારે હું નવસારીના નગરજનોને પણ ચોક્કસ કહીશ કે તમે તમારું ભવિષ્ય અને આ વિકાસ એ બધા જ હાથોમાં સુરક્ષિત છે અને પદાધિકારી અધિકારીઓ મળીને નવસારીને વિકસિત કરવા માટેનો પૂરતો પ્રયત્ન કરશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની બધી જ યોજનાઓનો એને લાભ નવસારી જિલ્લામાં મળે એના માટે આપણે પહેલાથી જ પ્રયત્નશીલ છીએ. સ્માર્ટ સિટી સુરતના આંગણે એક નવો ઇતિહાસ રચાયો છે. શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું સફળતાપૂર્વક ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું, જ્યાં નિર્ધારિત રૂટ ઉપર મેટ્રો દોડતા શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે મેટ્રો રેલ પ્રોજેક્ટથી શહેરની પરિવહન સુવિધામાં મોટો સુધારો આવશે. પારડીના ઉમરસાડી ખાતે 11 કરોડના ખર્ચે નિર્મિત નાની માછીવાડી સિસોર વોકવે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારે મંત્રી કનુ દેસાઈ, લોકસભા દંડક અને સાંસદ ધવલ પટેલ, જિલ્લા પ્રમુખ હેમંત કંસારા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 1 મહિનાથી આ બ્રિજ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સોશિયલ મીડિયા પર તેની સુંદરતા અને વિશિષ્ટ ડિઝાઇનના વિડીયો ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે આ બ્રિજ માત્ર પ્રવાસનને જ પ્રોત્સાહન આપતો નથી, પરંતુ સ્થાનિક વેપાર ધંધા માટે પણ નવી તકો ઊભી કરી રહ્યો છે અને જેના કારણે વિસ્તારના આર્થિક વિકાસને વધુ ગતિ મળશે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી શક્તિશાળી ભારતીયોની જે યાદીમાં મનસુખ માંડવિયાનો સમાવેશ થયો છે. ત્યારે સૌથી શક્તિશાળી ભારતીયોની યાદી
ત્યારે વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે લાચનપુર મહીસાગર નદીમાં એક યુવક ડૂબ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે વડોદરાથી મહત્વના સમાચાર લાચનપુર મહીસાગર નદીમાં એક તો ગુજરાત 87માં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।